હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નદી નર્મદા નદી પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું। પોણા 2 કરોડના મુદ્દામાલ સાથે 7 ટ્રકો તેમજ 2 હિટાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાંથી ખૂબ મોટા પ્રમાણે નર્મદાના પ્રવાહમાંથી તથા નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનન તથા ઓવરલોડ પાણી નીતરતી રેતી વાહન જવાબદાર ભૂસ્તર વિભાગ પોલીસ આરટીઓના મેળા પીપળામાં થાય છે। જો જવાબદાર વિભાગના સેટિંગમાં નહીં આવતા લીઝ ધારકો પર છાપા મારવામાં આવે છે। ગતરોજ તાલુકાના વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનન ઝડપી 7 ટ્રક તેમજ 2 હિટાચી મશીન ઝડપી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ વેલુગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું। આ બાબત ખાણ ખનીજના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી 7 જેટલી ટ્રકો તેમજ 2 હિટાચી મશીન જે મુદ્દામાલની કુલ કિંમત આશરે પોણા 2 કરોડ રૂપિયા થાય છે, જે જપ્ત કરી વાહનો ઉમલા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે। NN ન્યૂઝ ભરૂચ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।